પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડીને પ્રદૂષણ ફેલાવવાનો મામલો સામે આવ્યો છે। પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડીને પ્રદૂષણ ફેલાવવાનો મામલો સામે આવ્યો છે। પાનોલી જીઆઈડીસીમાં અવારનવાર પ્રદૂષણને લઈને ચર્ચામાં રહી છે, ત્યારે આજે ફરી એકવાર પાનોલી જીઆઈડીસીની એક ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી કંપનીના પાછળના ભાગે છોડી દીધું હતું અને આ પાણી છોડી દેતાં જમીનને ભારે નુકસાન પહોંચ્યું છે અને આવા કૃત્યોથી જમીનના ભૂગર્ભજળને પણ ભારે નુકસાન પહોંચે છે। જીપીસીબીની કામગીરી ઉપર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓમાં જાણે જીપીસીબીના વિભાગનો કોઈ ડર જ રહ્યો નથી અને ખુલ્લેઆમ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડી રહ્યા છે। જીપીસીબી દ્વારા આવી કંપનીઓ પર કડક કાર્યવાહી કરે તે જરૂર બન્યું છે। વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કંપનીને 1 વર્ષ અગાઉ જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં પણ આ કંપની દ્વારા કેમિકલયુક્ત લાલ રંગનું પાણી જાહેરમાં છોડી દઈને જમીન અને ભૂગર્ભજળને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે। આ અહેવાલ બાદ જીપીસીબી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું।